બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના પોલીસ પર આરોપ। નવરાત્રીમાં સવારે 5 વાગ્યા સુધી રમવાની છૂટને લઈને જ્ઞાનીબેને સવાલો કર્યા। જ્ઞાનીબેને પોલીસ વિભાગ પર કટાક્ષ કરતા કહ્યું, ગરબામાં કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી ગૃહ વિભાગની છે, માત્ર યુવાનોને ખુશ કરવા ગરબાની છૂટ આપી। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના આરોપ સામે ગૃહમંત્રીનો વળતો પ્રહાર। કહ્યું, મોડે સુધી ગરબાની છૂટને લઈને અમુકને પેટમાં દુખવા લાગ્યું। ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવા? સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના આરોપ સામે ગૃહમંત્રીનો વળતો પ્રહાર। કહ્યું, મોડે સુધી ગરબાની છૂટને લઈને અમુકને પેટમાં દુખવા લાગ્યું છે। તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જ્ઞાનીબેનના આરોપ સામે જવાબ આપ્યો હતો। તો નવસારીમાં ગરબામાં પોલીસ સાથે માથાકૂટ। રમઝટ એસી ડોમ ગરબામાં બાઉન્સરોએ પોલીસ સાથે માથાકૂટ કરી। પોલીસે એસી ડોમના ગરબા બંધ કરાવ્યા। સુરતમાં 15માંથી 14 ગરબા આયોજકોને મળી મંજૂરી। મોડી રાત્રે આયોજકોએ ડોક્યુમેન્ટ સબમિટ કરાવ્યા। સરથાણાના કમર્શિયલ ગરબાને હજુ નથી મળી મંજૂરી। ખેલૈયાઓ માટે સારા સમાચાર। રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત। દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી। અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની શક્યતા નહિવત હોવાથી ઉકળાટ રહેશે। ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ। શાહ ગાંધીનગરમાં એડીસી બેંકની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે। સેક્ટર 30માં બગીચાનું કરશે લોકાર્પણ। વડોદરામાં ખાસવાડી રોડ પર દબાણો હટાવાયા। વીએમસીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી દબાણ હટાવ્યા। ગેરકાયદેસર દબાણો દૂર કરાતા ગેરેજ માલિકોમાં ફફડાટ। ગુજરાત યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં। જીસીસીઆઈની જાણ બહાર નિમણૂક કરાતા વિવાદ। મનન દાણીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં કરી નિમણૂકની જીસીસીઆઈને જાણ ન કરી। જીસીસીઆઈએ ગુજરાત યુનિવર્સિટીને પત્ર લખ્યો। સુરતના સરથાણા ઝોનમાં પાણી કાપથી 3.5 લાખ લોકોને અસર। મેન્ટેનન્સના કારણોસર પાણી પુરવઠો બંધ કરાયો। મોટા વરાછા કબ્રસ્તાનથી અબ્રામા ચેકપોસ્ટ સુધી પાણી કાપ મુકાયો। અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનને રીડેવલપમેન્ટના કારણે મુસાફરોને હાલાકી। સરસપુર તરફના રેલવે સ્ટેશન પર ટિકિટ વિન્ડો ન હોવાથી મુસાફરો 2 કિલોમીટર ફરીને આવવા મજબૂર। હંગામી ધોરણે ટિકિટ વિન્ડોની સુવિધા કરવા માંગ। રાજકોટમાં તબીબના મોત મુદ્દે તપાસ તેજ। તબીબ સેલ્ફી લેવા જતી વખતે ડેમમાં પડ્યાની શંકા। બુધવારે સાંજે વોકિંગ માટે નીકળ્યા બાદ મળ્યો મૃતદેહ। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ સામે આવશે। સુરતમાં નકલી વેબસાઇટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું। ફ્લિપકાર્ટ જેવી નકલી વેબસાઇટથી કરોડોનું નુકસાન। માફ કરશો, કરોડોનું કૌભાંડ। 20 કરોડથી વધુનું દેશવ્યાપી કૌભાંડ। 19થી વધુ નકલી વેબસાઇટ બનાવી આચરાતી ઠગાઈ। પોલીસે 6 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। તો આ તરફ વલસાડમાં ભેજા બાજુએ નવરાત્રીના ડુપ્લિકેટ પાસ વેચ્યા। ખેલૈયાઓને ગ્રાઉન્ડમાં પ્રવેશતા ડુપ્લિકેટ પાસ હોવાની જાણ થઈ। આયોજકોએ નકલી પાસ મામલે પોલીસને ફરિયાદ કરી। પારડીના કોટલાવ ગામમાં તસ્કરોનો ત્રાસ। ચડ્ડી બનિયાન ગેંગે ઘરમાં ઘૂસી દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી। ચડ્ડી બનિયાનધારી ગેંગના 3 ચોર સીસીટીવીમાં કેદ। રાજકોટમાં ડેન્ગ્યુથી વધુ એક મહિલાનું મોત। 28 વર્ષીય રૂપા ગોળતરનું ડેન્ગ્યુથી મોત। ડેન્ગ્યુથી રક્ષણ માટે મહાનગરપાલિકાની કોઈ નક્કર કાર્યવાહી નહીં। ડેન્ગ્યુના સંખ્યાબંધ કેસ છતાં સાચા આંકડા જાહેર નહીં। વાપીમાં ચાલુ ટ્રેને ચડવા જતા મુસાફર પડ્યો। મુસાફર સંતુલન ગુમાવતા ટ્રેનમાંથી પડ્યો। પોલીસ કર્મચારીએ મુસાફરનો જીવ બચાવ્યો। તો ભરૂચ જિલ્લામાં ચોર અંગેના મેસેજ વાયરલ થતા ફફડાટ। અજાણ્યા લોકો કરી રહ્યા છે હુમલા। હાંસોટ પોલીસે ગામના આગેવાનો સાથે બેઠક યોજી। કાયદો હાથમાં ન લેવા લોકોને પોલીસની અપીલ। ઇઝરાયેલે હિઝબુલ્લાને વધુ એક મોટો ઝટકો આપ્યો। ઇઝરાયેલે કરેલા હુમલામાં હિઝબુલ્લાના નવા વડા હાશેમ સૈફેદીનને નિશાન બનાવી ખાત્મો કરવાનો દાવો કર્યો। ઇઝરાયેલી સેનાએ બેરૂતના દક્ષિણી વિસ્તારમાં એક બંકરને નિશાન બનાવ્યું। ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સિસ કે લેબનોનમાં હિઝબુલ્લા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી। ગઈકાલે રાત્રે ઇઝરાયેલી સેનાએ દક્ષિણ બેરૂતમાં 11 સ્થળોએ હિઝબુલ્લાના સ્થાનો પર સતત બોમ્બમારો કર્યો હતો। આજે હિઝબુલ્લાના વડા નસરલ્લાના અંતિમ સંસ્કાર કરાશે। ઈરાનના સુપ્રીમ લીડર અલી ખમેની તેહરાનમાં ભાષણ પર સૌની નજર। અમેરિકામાં બાંગ્લાદેશમાં હિન્દુઓ સામે હિંસા બંધ કરવાની અપીલ સાથેનું બેનર આકાશમાં લહેરાયું। ન્યૂયોર્કના આકાશમાં વહેલી સવારે આકાશમાં એક વિશાળ બેનર જોઈને લોકો પણ ચોંકી ઉઠ્યા હતા। આકાશમાં લહેરાતા બેનરમાં લખવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા બંધ થવી જોઈએ। આ વિશાળ બેનર
હડસન નદી અને વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ઉપર પવનમાં લહેરાતું જોવા મળ્યું. અમેરિકા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ભારતીય વિદ્યાર્થીઓને F1 વિઝા મંજૂરીમાં અમેરિકાએ ઘટાડો કર્યો. ભવિષ્યમાં વિઝામાં હજુ વધારે ઘટાડો કરે તેવી પણ શક્યતા છે. તો તાજા ડેટા પ્રમાણે જૂન જુલાઈમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 2023માં અમેરિકાએ 88,556 વિઝા મંજૂર કર્યા હતા, જેની સામે વર્ષ 2024માં 58,726 વિઝા મંજૂર કર્યા છે. ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં જ્ઞાન સાથે ગરબા. વિદ્યાર્થીઓ દ્વારા નવરાત્રિના 9 દિવસ સુધી માની આરાધના કરાઈ છે. 9 દિવસ ભણતરની સાથે વિદ્યાર્થીઓ ગરબા રાસ પણ રમે છે. નડિયાદમાં ક્રિકેટર અક્ષર પટેલે માતાજીની આરાધના કરી. મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી. ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ પણ હાજર રહ્યા હતા. તો સાવરકુંડલામાં છેલ્લા 77 વર્ષથી પ્રાચીન ગરબા રમવામાં આવે છે. જય ખોડિયાર બાળ મંડળ દ્વારા ગરબા કરાય છે. ખેલૈયાઓ પરંપરાગત વસ્ત્રો સાથે રાસ ગરબા લે છે. તો સાવરકુંડલામાં છેલ્લા 77 વર્ષથી પ્રાચીન રાસ ગરબાનું આયોજન થાય છે, જેમાં તમામ ખેલૈયાઓ જે છે પ્રાચીન વસ્ત્ર ધારણ કરીને, પરંપરાગત વસ્ત્ર ધારણ કરીને આ પ્રાચીન રાસ ગરબામાં ભાગ લેતા હોય છે, જેમાં નાના બાળકો પણ આવે છે. સાથે જ ખેલૈયાઓને આ પ્રાચીન ગરબા રમતા જોવા માટે લોકો પણ ઉમટી પડે છે.